गुजरात के वडोदरा में भाजपा के लोकसभा प्रत्याशी डॉक्टर हेमांग जोशी लगातार चुनाव प्रचार कर रहे हैं। वडोदरा में भारतीय जनता पार्टी ने डॉक्टर हेमांग जोशी को टिकट दिया है, जो इन दिनों वडोदरा के अलग अलग इलाकों में चुनाव प्रचार में जुटे हुए हैं। इसी के तहत डॉक्टर जोशी ने हनुमान मंदिर में दर्शन कर वार्ड नंबर 12 में चुनाव प्रचार किया। अकोटा से सुनीता सोसाइटी क्लासिक 4 रास्ता तक अलग अलग इलाकों में घूमते हुए उन्होंने मतदाताओं का समर्थन मांगा। इस दौरान वार्ड नंबर 12 के नगर सेवक मनीष पगार के निवास स्थान पर उनका भव्य स्वागत भी किया गया। इस मौके पर उनके साथ भारतीय जनता पार्टी के नेता और कार्यकर्ताओं की उपस्थिति रही। जगह जगह शॉल उड़ाकर आसमान में गुब्बारे छोड़कर डॉक्टर हेमांग जोशी का समर्थन किया गया। જે પ્રકારે છેલ્લા 3-4 દિવસથી વિવિધ વિધાનસભાઓના વિવિધ વોર્ડ અંતર્ગત આપણે લોક સંપર્કનું આયોજન કરી રહ્યા છે અને આજે અકોટા વિધાનસભાના વોર્ડ નંબર 12ની અંદર આપણે લોક સંપર્કનું આયોજન કર્યું છે, જ્યાં હનુમાનજીના મંદિરે દર્શન કરી એમના આશીર્વાદ લઈ અને લોક સંપર્ક શરૂ કર્યો છે। આપણા ગુજરાતના પૂર્વ રાજ્યસભાના સાંસદ, ગુજરાતના પૂર્વ પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમારજી અને જેઓ વડોદરા લોકસભાના પ્રભારી પણ છે, તેઓ પણ આજે ખાસ હાજર રહ્યા છે અને વોર્ડ નંબર 12ના સંગઠનના પ્રમુખ મહામંત્રીશ્રી, સર્વે કાઉન્સિલરશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ, વિવિધ મોરચાના હોદ્દેદારશ્રીઓ સર્વે સાથે મળી અને લોકો પાસે જઈ લોકોનું સ્વાગત સત્કાર સ્વીકારી રહ્યા છે, લોકોનું સમર્થન અમે પ્રાપ્ત કરી રહ્યા છે અને જે પ્રકારે લોકોનો આવકાર મળી રહ્યો છે, એમનો સત્કાર મળી રહ્યો છે, અમને અમારો વિશ્વાસ દિવસે ને દિવસે વધતો જાય છે કે વડોદરા એક રેકોર્ડ બ્રેક માર્જિનથી આ લોકસભાની સીટ જીતી અને દિલ્હી જવાનું છે અને નરેન્દ્રભાઈ મોદીજીનો અબકી બાર 400 પારનો લક્ષ્યાંક પૂરો કરવાનો છે।